લાઠી ખાતે વાગડ સમુદાયના ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય દેવ વિજય કલ્પતરુ સુરેશ્વરજી મહારાજના આજ્ઞા અને આશીર્વાદથી પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રી મનમોહન સુરેશ્વરજી મહારાજ, પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રી હેમપ્રભુ સુરેશ્વરીજી મહારાજની પ્રેરણાથી પરમ પૂજ્ય સાધ્વીજીનો લાઠી મુકામે ચાતુર્માસ માટેનો મંગલ પ્રવેશ શ્રી જ્યોતિદર્શના શ્રીજી મહારાજ પરમ પૂજ્ય સાધ્વીજી, જૈન દર્શિતા શ્રીજી મહારાજ આદિથાણા નવોદિત જૈન ઉપાશ્રયમાં સવારના શુભ મુહૂર્તે પ્રવેશ કરી ઉપાશ્રયની પાટ ઉપર બિરાજમાન થયા. ત્યાર પછી પોતાના મુખેથી જ્ઞાનવાણી પીરસી અને જૈન સમાજના ઓર આધ્યાત્મિક લાગણીનું વાતાવરણ બન્યું. પરમ પૂજ્ય ગુરુદેવ 5 મહિના સુધી જ્ઞાનવાણી કર્મબંધન તોડવા જપ તપથી આરાધના કરાવશે. આ સાથે શ્રાવક શ્રાવિકાઓ નવકારસી કરાવ્યું હતું અને આ સાથે સંઘ દ્વારા જમણવાર કરવામાં આવ્યો. આજે 25 વર્ષ બાદ પહેલું ચાતુર્માસનું આયોજન લાઠી ખાતે થઈ રહ્યું છે અને આ પ્રસંગે બેન્ડવાજાની સાથે વાજતે ગાજતે સામયું કરાયું હતું. આ તકે જૈન સમાજ અગ્રણી આશીષભાઈ વોરા, સંઘપતિ કાળુભાઈ વોરા, સામાજિક કાર્યકર સેવાભાવી સુધીરભાઈ રાણપુરા અને જૈન સમાજ મોટી સંખ્યામાં જોડાયેલ. ગુડ 24 ન્યૂઝ ચેનલ, ગુજરાત બ્યુરો ચીફ સુધીર રાણપુરા, લાઠી.